માંડવી મધ્યે જીરામજી ખેડૂત શ્રમિક યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો। માંડવી મધ્યે જીરામજી ખેડૂત શ્રમિક કાર્યક્રમ માંડવીના એપીએમસી માર્કેટ મધ્યે યોજાયો। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ગાંધીગામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જીરામજી યોજનાના ઇન્ચાર્જ અને કચ્છ જિલ્લા ભાજપના આગેવાન વાલજીભાઈ ટાપરિયા, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર, માંડવી તાલુકા પ્રમુખ કેવલભાઈ ગઢવી, માંડવી ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેઘાણી, માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોશી તેમજ મહેન્દ્રભાઈ રામાણી, તાલુકા પંચાયત સદસ્ય ખીમરાજભાઈ ગઢવી અને દેવાંગભાઈ સાખરા તેમજ એપીએમસીના ડાયરેક્ટરો અરવિંદભાઈ દેવજી મોતા, શિવજીભાઈ સંઘાર, ભાઈલાલભાઈ માધવજી છાભૈયા, દિગ્વિજયસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા, મનુભા ચાંદુભા જાડેજા, પ્રકાશ લક્ષ્મીકાંતભાઈ સોમૈયા, વરજાંગ રામભાઈ ગઢવી, વિક્રમસિંહ કલુભા જાડેજા, હેમચંદભાઈ ઘનજી છાભૈયા, અમૃતલાલ શિવદાસ છાભૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ ફૂલ અને નોટબુકો આપીને મુખ્ય અતિથિઓને સન્માન કરવામાં આવ્યો હતો। ગાંધીગામ ધારાસભ્ય માલતીબેને જણાવ્યું કે આ લાભ ખેડૂતોને માંડવી તાલુકાના દરેક ગામડાઓના ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા જીરામજી યોજનાનો ડાયરેક્ટ લાભ મળી રહેશે। વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને લાભ મળે એવી યોજના 100 દિવસ માટે રાખવામાં આવી હતી, પરંતુ હાલ ભાજપના શાસનમાં ખેડૂતો માટે 125 દિવસની યોજના રાખવામાં આવી છે, જેથી કરીને કેન્દ્ર સરકારનો લાભ દરેક ખેડૂતોને મળી રહે। આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો તેમજ સરહદ ડેરીના કાર્યકર્તાઓ, ખેડૂતો તેમજ આસપાસના ગામોના સરપંચો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન એપીએમસી માર્કેટના ડાયરેક્ટર અરવિંદભાઈ દેવજી મોતાએ કર્યું હતું અને આભાર વિધિ માંડવી તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણીએ કરી હતી। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા। આજે માંડવી એપીએમસી મુકામે બીબી જીરામજી યોજના અંતર્ગત ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। હું સર્વે આયોજક ટીમને માંડવી વિધાનસભાના સર્વે પાર્ટીના અગ્રણીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું। ખૂબ સુંદર મજાના કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વમાં બીબી જીરામજી યોજના જ્યારે અમલમાં આવી છે ત્યારે આ યોજનાની સાચી વાત, સાચી માહિતી જે લાભાર્થી છે, જે શ્રમિકો છે એમના સુધી પહોંચે અને વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે એ દિશામાં આ પ્રયત્નો થઈ રહ્યા છે। એની સાથે આ યોજના જ્યારે વિકસિત ભારત 2047 થવાનું છે ત્યારે એમાં આ યોજના અંતર્ગત શ્રમિકો પણ પોતાનું યોગદાન આપે અને શ્રમિકોની સહભાગિતા પણ આ યોજનાના માધ્યમથી વિકસિત ભારતમાં સાથે જોડાય એ પ્રયત્નો થકી આ યોજના અમલમાં આવી છે। અને હું ચોક્કસપણે માનું છું કે આવનારા સમયમાં આ યોજનાના માધ્યમથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લેશે અને વિકસિત ભારતમાં એમનું યોગદાન આપશે। આજે આ માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી અને એપીએમસીની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું। દિવસોમાં આ યોજનાને ગામડા ગામડે લઈ ખાટલા બેઠકો કરી અને ગ્રામ્ય સ્તર સુધી શ્રમિકો, ખેડૂતો, દૂધ પશુપાલકો એમને આ યોજના કઈ રીતે ઉપયોગી થાય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું જે સપનું છે કે 2047માં ભારત વિકસિત બને એમનો આ રોડ મેપ છે। મિત્રો, આ રોડ મેપ પર ચાલી અને આપણને અને આપણા દેશના દરેક લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ છે આદરણીય નરેન્દ્રભાઈ પર કે 2047માં આપણું ભારત વિકસિત બનશે। મિત્રો, કચ્છની વાત કરું તો કચ્છમાં ખેતી, પશુપાલન, ઉદ્યોગ અને પ્રવાસન, મિત્રો આ કચ્છ છે એ ચારે કળાએ ખીલ્યું છે। કોઈ પણ સેક્ટર હોય, ઉદ્યોગનો ક્ષેત્ર હોય, ઉદ્યોગનો પણ વિરોધ ન કરવો જોઈએ, એ પણ જરૂરી છે। સાથે સાથે પશુપાલન, ડેરીનો, સરહદ ડેરીનો ખૂબ સરસ અહીં આયોજન અને દૂધના ભાવ પશુપાલકોને મળી રહ્યા છે। પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે। તો આ ચારે ખેતી ક્ષેત્રે પણ આજે દાડમ હોય કે બીજા અન્ય ફ્રૂટ હોય, ડ્રેગન ફ્રૂટ હોય જેને કમલમનું નામ આપવામાં આવ્યું, એવી રીતે ચાર કળાએ કચ્છ ખીલી રહ્યું છે। અને મિત્રો, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે। આપણે અમેરિકાના વડાપ્રધાન ટ્રમ્પે કહેલું કે અહીં અમેરિકાની ગાયો દૂધ વધુ આપે છે, 50 લીટર દૂધ આપે છે અને ત્યાંનું જો દૂધ આપણા દેશમાં ઇમ્પોર્ટ થાય તો મિત્રો દૂધની કિંમત 15 થી 20 રૂપિયા કે
10 રૂપિયા કે 15 રૂપિયા પણ થઈ શકે, પણ આદરણીય વડાપ્રધાન શ્રીએ અડગ નેતૃત્વના કારણે એમનું દૂધ આપણા દેશમાં ઇમ્પોર્ટ ન થવા દીધું અને અનાજ પણ ન થવા દીધું. એના કારણે અમેરિકાએ 50% ટેક્સ નાખ્યો, આપણા પર ટેરિફ નાખ્યું, પણ આપણી સરકાર ઝૂકી નહીં. તો આજે ફરી અમેરિકાને પણ આપણા વડાપ્રધાનની જે નીતિઓ છે, જે ખેડૂત લક્ષી આ સરકાર છે, એમની નીતિઓને અનુરૂપ પાછું ટેક્સ ઘટાવી અને જે જૂનું માળખું હતું અને આજે ડેરી પ્રોડક્ટો છે એમને 0 ટેક્સ આપવામાં આવ્યું છે. આજે તમે વિચાર કરો કે અહીંનો અંતરિયાળ ક્ષેત્રનો દૂધ હોય છે એ શીત કેન્દ્રનો કારણે બીજા દિવસે દિલ્હીમાં વેચાય છે, અને આપણી દૂધની પ્રોડક્ટ છે કે અમૂલની ચોકલેટ હોય, ચીઝ હોય, બટર હોય, એ યુરોપ અને અમેરિકાની બજારોમાં વેચાય છે. એટલે મિત્રો, આ દેશમાં આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે ત્યાં સુધી આપણે વિશ્વાસ અને શ્રદ્ધા છે કે દેશ આગામી દિવસોમાં ખૂબ પ્રગતિ કરશે. આજે માંડવી એપીએમસી ખાતે વીબીજી જીરામજી કી યોજના અંતર્ગત જે આયોજન કરવામાં આવ્યું એમાં મુખ્ય મહેમાન તરીકે અને વક્તા તરીકે ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમાન આદરણીય માલતીબેન મહેશ્વરીજી તેમજ જિલ્લા ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સુરેશભાઈ, આ યોજનાના ઇન્ચાર્જ વાલજીભાઈ ટાપરિયા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ ગામડાઓમાંથી દૂધ ડેરીના સહકારી મંડળીઓના તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ ઘણા બધા હોદ્દેદારો અને મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી. ત્યારે સૌપ્રથમ તો આ માંડવી એપીએમસી ખાતે પત્રકાર મિત્રોનો હું અહીંથી સ્વાગત કરું છું, તેમજ પધારેલા સૌ મહેમાનો અને મહાનુભાવોનો આવકારું છું, સ્વાગત કરું છું. જે ખાતે લગભગ 1200ની સંખ્યામાં જ્યારે ઘણા બધા મહેમાનો ઉપસ્થિત હતા અને શ્રોતાઓ, ત્યારે તો એમને આજે સમજાવવામાં આવ્યું કે ખરેખર આ યોજના છે સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે. આ યોજનાની અંદર જે મનરેગા યોજના હતી એ યોજનામાં ઘણી બધી ત્રુટીઓ હતી, એમાં સુધારા વધારા કરી અને જી રામજી કી યોજનાનું નામ આપવામાં આવ્યું. આ યોજનાથી જે ગામડાની અંદર આખા ભારતની અંદર વસતા લોકો છે એને શ્રમિકોને તો રોજગારી મળશે જ, પણ એના સિવાય ઘણા બધા વિકાસના કામો, દાખલા તરીકે કુવા રિચાર્જ કરવાના છે, બોર રિચાર્જ કરવાના છે, તળાવો ઊંડા કરવાના છે, રસ્તાઓના કામો છે, ઘણા બધા વિકાસના કામો આ યોજનાની અંદર આવરી લેવામાં આવ્યા છે. એટલે ઘણા બધા વિકાસના કામો આખા રાષ્ટ્રની અંદર થશે. એમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની સંયુક્ત યોજના, પહેલા જે યોજના હતી માત્ર કેન્દ્ર સરકારના રકમ આવતી, આમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાથી આ યોજના જ્યારે ગુજરાતમાં અમલમાં આવી છે અને આ યોજના ખરેખર એક બહુ સરસ યોજના છે. અને આ યોજનાનું જે ગામડાની અંદર જે લોકો વસે છે એને પૂરતું જ્ઞાન મળે અને એની સમજ મળે અને યોજનાઓનો આ ગામડાના અંદર દરેક લોકોને એનો ફાયદો મળે, રોજગારી મળે, રોજીરોટી મળે અને વિકાસના કામો થાય. એના માટે જે મુખ્ય વક્તા માલતીબેન મહેશ્વરીએ ખૂબ સરસ મજાનું આજે બધાને સમજાવ્યું છે. અને જે લોકો અહીં આવ્યા એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે ગામડાના દરેક લોકો સુધી આ યોજનાનો લાભ મળે અને આ યોજના વિશે માર્ગદર્શન આપશો એવી અહીંથી હું આપના માધ્યમથી વિનંતી કરવા ઈચ્છું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો
9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.